ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 9। अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय 10वां श्लोक।
અભ્યાસેપ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ મત્કર્મ પરમો ભવ મદર્થમપિ કર્માણિ કુર્વન સિદ્ધિમવાપ્સ્યસી. અભ્યાસ યોગેન તતઃ મામિચ્છાપ્તું ધનંજય. ઈચ્છા તો ભગવાનની જ કરવાની છે. જો આ સમજ. એટલે ભગવાન કહે છે અભ્યાસ યોગ દ્વારા તું ઈચ્છા તો મારી જ કર. મામિચ્છાપ્તું ધનંજય. સમજવાનું કે લક્ષ્ય તો પરમાત્મા જ છે. આપણા જીવનનું લક્ષ્ય પરમાત્મા છે. આપણે ઈચ્છા પરમાત્માની જ કરવાની છે. આ સમજ. અને એટલે ભગવાન કહે છે કે જો આ સંભવ નથી તો આ સંભવ કરીને પણ તું મારી ઈચ્છા કર. જો વિચાર મામ ઈચ્છાપ્તું ધનંજય. તો પરમાત્માને જ પ્રાપ્ત કરવાની આપણે ઈચ્છા કરવાની છે. કેમ? કારણ કે બાહ્ય જગતમાં જે આપણું મન લાગ્યું છે, બાહ્ય જગતની આપણે ઈચ્છા કરી રહ્યા છે. અભ્યાસ યોગ દ્વારા આપણે સંપૂર્ણ વ્યક્તિત્વને, આપણો વ્યવહાર, આપણું જીવનશૈલી, જો આપણી જીવનશૈલી, આપણો વ્યવહાર, આપણા પ્રાણ, આપણું મન, આ સર્વ પર આપણે એવું નિયંત્રણ પ્રાપ્ત કરીએ, એવું પ્રભુત્વ પ્રાપ્ત કરીએ કે આપણું મન બહાર જાય જ નહીં. જો ધારણા એટલે કે બાહ્ય જગતમાં મન જતું જ નથી. આ સમજો. પણ એ પણ શક્ય નથી. જો આ સમજો. ભગવાન શું કહે છે? આ અભ્યાસ યોગ કરવો એ તારા માટે શક્ય નથી. અભ્યાસે અપી અસમર્થ અસી, અશક્ત અસી. અર્જુન, અભ્યાસ કરવો પણ તારા માટે, તું અભ્યાસ યોગ કરવા માટે પણ તું સમર્થ નથી. જો વિચાર. મત્કર્મ પરમો ભવ. જો આ બહુ સુંદર છે. આ સમજ. ઈશ્વર તો રહેવાનો જ છે. મતપર. આ મતપર શબ્દ અનેક વાર આવવાના જ છે. આ વિચાર. ભગવાન વારંવાર આ મતપર શબ્દનો પ્રયોગ આ સંપૂર્ણ ગીતામાં કરી જ રહ્યા છે. લક્ષ્ય તો પરમાત્મા જ છે આપણા માટે. અને એટલે ભગવાન કહે છે કે જો અભ્યાસ તું કરી શકે એમ નથી, ધ્યાન કરી શકે એમ નથી, ઉપાસના કરી શકે એમ નથી, મત્કર્મ પરમઃ, મદર્થમ કર્મ મત્કર્મ, તત્પરમઃ તત્પ્રધાનઃ. આપણા જીવનનું પ્રાધાન્ય ક્યાં છે? કોઈ પણ કર્મ આપણે કરીએ એ ઈશ્વર માટે હું કરું છું. આપણે એવી ભાવના કેળવીએ કે દરેક કર્મ હું ઈશ્વર માટે કરું. અહીંયા સ્વામીજી બહુ સુંદર કહેતા કે ઈશ્વર માટે કરું છું એટલે શું આપણે ઈશ્વરને મદદ કરી રહ્યા છે? શું ઈશ્વરને આપણે મદદની જરૂર છે? ઈશ્વર માટે કરીએ છીએ એટલે કે ઈશ્વર જે કરાવી રહ્યો છે એને અનુરૂપ જીવન જીવીએ છીએ. મદર્થ કર્મનો અર્થ એવો નહીં કરવાનો કે હું ઈશ્વર માટે કરું. ઈશ્વરને કોઈની પણ સહાયની કોઈ પ્રકારે કોઈ આવશ્યકતા છે જ નહીં. સર્વજ્ઞ સર્વશક્તિ પરમાત્મા છે, એને કોની જરૂર પડે? મદર્થનો અર્થ એવો થાય કે ઈશ્વર માટે હું આ કર્મ કરું છું એટલે કે આ મારા સર્વ કર્મ હું ઈશ્વરને સમર્પિત કરું છું. એ સમર્પણની ભાવનાને જ મતકર્મ કહેવાય છે. આગળ પણ જોઈ ગયા મતકર્મ કૃત મત પરમઃ મદભક્ત. 11મા અધ્યાયના અંતિમ શ્લોકમાં પણ આ શબ્દ છે મતકર્મ કૃત. જે પણ કોઈ કર્મ આપણે કરી રહ્યા છે એમાં ક્યાંય કોઈ અહંકાર નથી. મતકર્મનો અર્થ એવો થયો કે કોઈ પણ કર્મ આપણે કરીએ એ બાબતે આપણા મનમાં કોઈ અહંકાર નથી, કોઈ અભિમાન નહીં. જ્ઞાનની દૃષ્ટિએ કોઈ અભિમાન કરવાની આવશ્યકતા નથી, કારણ કે આપણું જ્ઞાન અલ્પ જ છે. ભગવાન તો સર્વજ્ઞ છે, આપણે અલ્પજ્ઞ છે. અલ્પજ્ઞની દ્રષ્ટિએ પણ વિચારીએ ને તો શંકરાચાર્યજીનું જે જ્ઞાન હતું એની સામે આપણું જ્ઞાન શું છે? પૂજ્ય સ્વામીજીના જે અનુભવો, પૂજ્ય સ્વામીજીને જે જ્ઞાન હતું એની સામે આપણું જ્ઞાન કેટલું? કંઈ નહીં. અહંકારનો અભાવ જ મતકર્મકૃત છે. કોઈ પણ કર્મ આપણે કરીએ પણ એ કર્મ પ્રત્યે આપણા મનમાં કોઈ અહમ ભાવ નથી.
આ ઈશ્વર મને આ પ્રકારની પરિસ્થિતિ આપી છે, આ પરિસ્થિતિમાં હું આ પ્રકારથી મારું જીવન જીવું છું અને એ ઈશ્વરને અર્પણ કરું છું. જો આગળ એ ભગવાન કહી જ ગયા છે કે અર્જુન કર્તવ્ય કર્મ જ કરવાનું છે. ત્રીજા અધ્યાયમાં આ જ ચર્ચા છે કે આપણે આપણું કર્તવ્ય કર્મનું પાલન કરી રહ્યા છે કે નહીં. આપણી સામે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુરૂપ જે કર્મ કરવા યોગ્ય છે એ કર્મ આપણે કરતા રહીએ. મત કર્મ પરથી પણ આપણે આગળ વધી શકીએ, મત કર્મથી પણ આપણે ઉર્ધ્વ ગતિ કરી શકીએ. કર્મનો ત્યાગ કરી શકીએ એમ નથી, ઉપાસના કરી શકીએ એમ નથી, અભ્યાસ યોગ કરી શકીએ એમ નથી. તો કર્મનું જે આપણું ક્ષેત્ર છે, જે ક્ષેત્રમાં આપણે છીએ, જ્યાં આપણે છીએ એ કર્મ આપણે ભગવાનને શું કરીએ? અર્પણ કરી દઈએ. જ્યાં આપણે છે ત્યાં રહીને પણ શું કરવાનું? મત કર્મ પરમ, એ ઈશ્વર સાથે આપણે સંબંધ જોડીએ. જો આ સમજો, મહત્વ એટલું જ છે કે ઉપાસનાની દ્રષ્ટિએ, કર્મ ત્યાગની દ્રષ્ટિએ, અભ્યાસ યોગની દ્રષ્ટિએ પણ તમે જોડાયા કોની સાથે છો? ઈશ્વર સાથે જોડાયા. કર્મની દ્રષ્ટિએ તમે ઈશ્વર સાથે જોડાઈ જાઓ. જો એટલે આપણે ત્યાં બહુ સુંદર છે કે સતત કર્મ કરતા રહીએ છીએ, પણ એ કર્મ, દરેક કર્મને આપણે ઈશ્વર સાથે જોડીએ છીએ. જાગીએ ત્યારે આપણે ઈશ્વર સાથે જોડાઈએ છીએ, સૂઈ જઈએ ત્યારે પણ શું કરીએ છીએ? સૂતા પહેલા પણ આપણે શ્લોક બોલીએ છીએ. જો આ વિચાર, ભોજન કરીએ ત્યારે આપણે શ્લોક બોલીએ, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ અહમ વૈશ્વાનરો ભૂત. આ શ્લોક દ્વારા આપણે શું કરીએ? ઈશ્વર સાથે જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ. દરેક કર્મ આપણે જે કરી રહ્યા છે, દરેક કર્મ, જો ઘણા બધા લોકોને એવી આદત હોય, પહેલાના લોકો આદત હતી એ લોકોની, ઘરમાંથી નીકળતા પહેલા જય શ્રી કૃષ્ણ કરે, ઘરમાં આવે ત્યારે જય શ્રી કૃષ્ણ. ઘર બનાવવાનું છે, જમીન લીધી છે તો ભૂમિ પૂજન કરીએ. ઘર બની ગયું, ઘરમાં રહેવા જવાના, વાસ્તુ પૂજન કરીએ. મત્કર્મ પરમ એટલે કે મત્કર્મ પ્રધાનતા. જે પણ કર્મ આપણે કરી રહ્યા છે એને ઈશ્વર સાથે આપણે જોડવાનો પ્રયત્ન કરીએ. જો સમજ, જો વિચાર, વૃક્ષની પણ પૂજા આપણે કરીએ છીએ, પુષ્પ આપણે ઈશ્વરને અર્પણ કરીએ, ફળ આપણા ઘરમાં આવ્યા તો ભગવાનને આપણે અર્પણ કરીએ. આમ સતત આપણે કોની સાથે, કર્મથી પણ આપણે કોની સાથે જોડાયેલા છીએ? ઈશ્વર સાથે જોડાયા છે. કેમ? મદર્થમપી કર્માણી. અભ્યાસેન વિના મદર્થમપી કર્માણી. આ અપી શબ્દ કેમ છે? ભલે અભ્યાસ આપણે નથી કરી રહ્યા, પણ એ કર્મ દ્વારા પણ આપણે શું કરીએ છીએ? મદર્થમપી કર્માણી કુર્વન્ન. અર્જુન, આ પ્રકારથી તું મારા માટે કર્મ કરતો રહેશે તો સિદ્ધિમ અપી અવાસ્ય. અર્જુન, અવશ્ય તને સિદ્ધિની અવાપ્સ્યસી. અવશ્ય તને સિદ્ધિની પ્રાપ્તિ થશે જ. તો એનો અર્થ એવો થયો કે કર્મ દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ થશે, આપણને કર્મ દ્વારા પણ મોક્ષની પ્રાપ્તિ થશે, એવું ભગવાન અહીંયા કહી રહ્યા છે. જો સમજો બરાબર. એટલે શંકરાચાર્ય અહીંયા કહે છે શુદ્ધિ યોગ જ્ઞાન પ્રાપ્તિ દ્વારેન. જેટલું આપણે ઈશ્વરને અર્પણ કરતા રહીશું એટલે ધીમે ધીમે આપણા અંતઃકરણની શુદ્ધિ થશે. જેટલી અંતઃકરણની શુદ્ધિ થશે એટલો જ યોગનો પણ અભ્યાસ આપણે કરી શકીશું. અને જેટલો યોગનો અભ્યાસ આપણે કરતા રહીશું આપણું અંતઃકરણ તૈયાર થઈ જશે, આપણને જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થશે. જ્ઞાન દ્વારેણ જ્ઞાન પ્રાપ્તિ દ્વારેણ. જો એટલે હું વારંવાર કે આ ક્રમને, તો ક્રમમાં કોઈ પ્રકારે વિકલ્પ નથી. આપણને એ સંબંધ આપણા મનમાં સ્પષ્ટ રહેવો જોઈએ. ભગવાન પણ એ જ કહે છે યદા તે મોહ કલિલમ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ. જ્યાં સુધી આપણા અંતઃકરણની શુદ્ધિ થતી નથી, આપણા અંતઃકરણમાં જે મોહ પડે, મોહ એટલે શું છે? જે જેવું છે એવું આપણે જોતા નથી અને જેવું નથી એવું જોઈને આપણે એના પર શું કરે? સુખ દુઃખનો અધ્યારોપ કરીએ છીએ. તો મોહરૂપી કાલુષ્ય, મોહરૂપી મલિનતા આપણા અંતઃકરણમાં જે છે એની જ્યારે નિવૃત્તિ થઈ જાય છે, જો એમ નહીં માનતા કે આ શંકરાચાર્ય જે અહીંયા લખી રહ્યા છે, આ શંકરાચાર્યજી અદ્વૈતવાદ બનાવી દીધો નહીં.
ભગવાન પણ એ જ કહી રહ્યા છે કે જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી આ જ્ઞાન શક્ય જ નથી. યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ નિર્વેદ. ત્યારે તો આ મોહરૂપી કાલુષ્ય મલિનતાની નિવૃત્તિ થશે, ત્યારે તો આપણે વૈરાગ્યની પ્રાપ્તિ થશે. અને એકવાર વૈરાગ્યની પ્રાપ્તિ થઈ ગઈ, જો બુદ્ધિ પર્યવતિષ્ઠ, તો જ આપણી બુદ્ધિ જે છે એ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠ થઈ શકશે. આ ક્રમ છે. યોગીઓ પણ કર્મ કરી રહ્યા છે કોને માટે? કાયેન વાચા મનસેન્દ્રિય બુદ્ધ્યાત્મના. આપણે ઈશ્વરને જ બધું અર્પણ કરીએ છીએ. કેવલ ઇન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વંતિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. આવી છે યોગીઓ પણ કર્મ કરી જ રહ્યા છે. કર્મથી જ અંતઃકરણની શુદ્ધિ છે, અને અંતઃકરણની શુદ્ધિ હશે તો જ આ અભ્યાસ રૂપી યોગ આપણા માટે સંભવ થશે. અભ્યાસ રૂપી યોગ હશે તો જ આપણે ઈશ્વરની ઉપાસના કરી શકીશું, અને તો જ પછી આપણે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. જો વિચાર, પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા હતા કે અંતઃકરણની શુદ્ધિ કર્મથી જ છે. પછી એ કર્મ પૂજા છે, જપ છે, પાઠ છે કે કર્તવ્ય કર્મ છે. આપણે સાંસારિક જગતમાં જોઈએ તો આપણા કર્તવ્ય કર્મ છે. આવી રીતે. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, આ પ્રકારથી પણ સંભવ છે. સિદ્ધિમવાપ્સ્યસી, સત્વ શુદ્ધિ યોગ જ્ઞાન. જો ઉપનિષદ પણ આ જ કહે છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. જેટલો આપણો વિષયો જે ગ્રહણ કરી રહ્યા છે એ વિષયો જેટલા શુદ્ધ છે, પવિત્ર છે, ઈશ્વર સાથે જોડાયેલા છે, એટલું જ આપણું અંતઃકરણ શુદ્ધ બનશે. અને અંતઃકરણ શુદ્ધ હશે, ધ્રુવા સ્મૃતિ, દ્રઢ જ્ઞાન આપણને થઈ શકે. જો વિચાર. અને એટલે એ શંકરાચાર્યજી કહે છે કે આ કઈ સીધું કર્મથી જ મોક્ષ થશે કે કર્મથી જ જ્ઞાન પ્રાપ્ત થશે એમ નથી. પણ ઈશ્વર માટે આપણે ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ છીએ તો આપણને સત્વ શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થશે. અને એટલે ભગવાન અહીંયા કહે છે કે અર્જુન, અભ્યાસ યોગ કરવો તારા માટે સમર્થ નથી, તો અભ્યાસ યોગ વિના પણ અભ્યાસે વિના આજો આપણે અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. આમ ઈશ્વરને આપણે કર્મ અર્પણ કરીએ. ભગવાન એ કર્મ અર્પણ કરવું એ મારા માટે શક્ય નથી. જો આવી એટલે ભગવાન એ ચોથો વિકલ્પ આપે છે. 11મો શ્લોક. અથૈતદપ્યશક્તોસી કર્તુમ મદ્યોગમાશ્રિતઃ સર્વકર્મફલત્યાગમ તતઃ કુરુ યદાત્મવાન. જો આને જ ભગવાનને પરમ કારુણિક કહેવાય. ભગવાન કેવા છે? પરમ કારુણિક છે. કેમ કે આ નહીં કરે તો તું આ કરજો. કોઈ પણ પ્રકારે તું મારી સાથે જોડાય તો જા. અથ એતદપી અશક્તઃ સ્વીકર્તુમ. અર્જુન, આ કરવા માટે પણ તું સમર્થ નથી. મત્કર્મ કરવા એટલે કે પરમાત્માને કર્મ અર્પણ કરવું એ પણ તારા માટે સંભવ નથી. જો વિચાર, તો તું શું કર? સર્વ કર્મ ફલ ત્યાગ. જે પણ કર્મફળ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે એ સર્વ કર્મફળ પણ આપણે કોને અર્પણ કરીએ? તો એ કર્મફળ આપણે ઈશ્વરને કર્મફળ ત્યાગ. જો વિચાર, તો કર્મફળનો ત્યાગ આપણે કરવાનો છે. તો કર્મફળનો ત્યાગ એટલે શું? જો વિચાર, કર્મફળના ત્યાગનો અર્થ એવો નહીં કરવાનો. જો વિચારજો, તમે જો એમ વિચારતા હોય કે કર્મફળનો હું ત્યાગ કરું એટલે કે આ ભગવાનને આપી દીધું, હું પાપ કરું ને ભગવાનને શું કરવાનું? કર્મફળ આપી દેવાનું, એ ભગવાન ભોગવ્યા કરે. જો એનો અર્થ એવો થાય ખરો? કર્મફળનો ત્યાગ કરવાનો અર્થ શું થયો? કે આપણે કર્મ ખોટા કરવાના ને ભગવાનને આપી દેવાના. એટલે શંકરાચાર્ય કહે છે, મયી ક્રિયમાણાની કર્માણી સંન્યસ યત્કરણમ તેષામ અનુષ્ઠાનમ સહ ઉદ્યોગ મદ્યોગ. કોઈ પણ ક્રિયામાણાની કર્માણી એટલે કે આ જીવનમાં જે પણ કોઈ કર્મ આપણે કરી રહ્યા છે એ ઈશ્વરને આશ્રિત થઈને કરીએ. આશ્રિત સન્ન.
ઈશ્વરને આશ્રિત થઈને આપણે કર્મ કરીએ, અને જેટલું ઈશ્વરને આશ્રિત થઈને આપણે કર્મ કરીશું, જ્યાં વિચાર એટલે મધુસૂદનાચાર્યજી જે છે બહુ સુંદર કહે છે, જો વિચારો, સર્વત સર્વેન્દ્રિય આત્મવાન વિવેકી છે. આપણે ઇન્દ્રિય જે છે, ઇન્દ્રિયો દ્વારા આપણે કર્મ કરીએ છીએ, અને એ જે પણ કોઈ કર્મ આપણે કરી રહ્યા છીએ એ સર્વ કર્મ શું કરીએ આપણે, એનું જે કર્મફળ આપણને પ્રાપ્ત થાય છે એ કર્મફળ શું કરે, સર્વેશામ કર્મણામ ફલમ સંન્યાસમ. એક વસ્તુ આમાં કેવી સામાન્ય છે ખબર છે, સંન્યાસ સામાન્ય છે. જા વિચાર, ક્યાં તો કર્મનો સંન્યાસ કરો અને ક્યાં તો કર્મફળનો સંન્યાસ કરો, પણ પેલો ત્યાગ કેવો છે, સામાન્ય છે. જો વિચાર, પ્રધાનતા કોની છે, ત્યાગની પ્રધાનતા છે. કર્મના ક્ષેત્રમાં તમે ત્યાગ કરો, કર્મના ક્ષેત્રમાં ત્યાગ નથી કરી શકતા, તો કર્મફળ જે છે સર્વ કર્મ ફલ ત્યાગ સર્વેશામ કર્મણામ ફલ સંન્યાસમ. સર્વ કર્મ ફળ જે છે, તતઃ કુરુ યથાત્મવાન, યથાત્મવાન સંયત ચિત્ત સન્ન. જે કર્મફળ આપણને પ્રાપ્ત, એટલે કર્મયોગ બહુ સીધી સાદી વસ્તુ છે. ઈશ્વરાર્પણ બુદ્ધિ અને પ્રસાદ બુદ્ધિ, આ બે જ વસ્તુ છે. જીવનમાં જે બની રહ્યું છે એ સર્વ પ્રત્યે આપણને કોઈ વિરોધ નથી. કર્મફળનો ત્યાગ એટલે કે પ્રસાદ રૂપે એ કર્મફળને આપણે સ્વીકારી શકીએ છીએ કે નહીં. ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે આપણે ઈશ્વરને કર્મ અધ્યક્ષ તરીકે ઓળખીએ છીએ. કર્મફળ ત્યાગ એટલે કે ઈશ્વરને આપણે કર્મફળ દાતા તરીકે સ્વીકારીએ છીએ. કર્મ આપણે કરીએ છીએ, કર્મફળ આપણે ઉત્પન્ન કરતા નથી. આ સમજો, કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. કરતું સંપૂર્ણ જગતના જે કરતા હરતા ભગવાન જે છે એમની આજ્ઞાથી જ આપણને કર્મફળ મળે છે. ગમે એટલે કર્મ તમે કરો. જો એટલે હું કહું કે આપણે લોકો જે છે કર્મ આપણે કરીએ, પણ જયારે કર્મફળ આવે ને ત્યારે એટલા બધા તર્ક વિતર્ક કરવા માંડીએ. આવું શું કામ કર્યું? એટલે એક ભાઈ બહુ સરસ કીધું કે પોતાનો વાંક હોય ને ત્યારે આપણે બહુ મોટા વકીલ બની જઈએ, અને બીજાનો વાંક હોય ને ત્યારે આપણે શ્રેષ્ઠ ન્યાયાધીશ બનીને બેસી જઈએ. પોતાનો દોષ હોય ને ત્યારે એવા તર્ક વિતર્ક આપણે કરીને એવા પેલા વકીલાત કરતા ફરીએ. કર્મફળ ઈશ્વરને અર્પણ કરીએ, કર્મફળનો ત્યાગ કરવો એટલે શું છે? પ્રસાદ બુદ્ધિ છે. એટલે સ્વામીજી પ્રસાદ બુદ્ધિનો અનુવાદ શું કરતા હતા? જો વિચાર, પ્રસાદ શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ જે છે એનો અંગ્રેજીમાં તો કોઈ પ્રકારે અનુવાદ થઈ શકે એમ છે જ નહીં. એટલે સ્વામીજી પછી એનો એક અર્થ કર્યો. જો વિચાર, ચીયરફુલ એક્સેપ્ટન્સ, સહર્ષ સ્વીકાર, કોઈ વિરોધ નહીં. પણ આપણે એટલો અંદર વિરોધ લઈને બેઠા છે ને, જો એ વિરોધ જ આપણને દુઃખી કરે. જો વિચાર, બાહ્ય જગત કોઈને કઈ દુઃખી કરતું નથી, આપણે જ અંદર વિરોધ કરીને બેઠા. પ્રસાદનો અર્થ જ શું થાય? કોઈ વિરોધ આપણા મનમાં છે જ નહીં. સર્વ કર્મ ફલ ત્યાગનો અર્થ શું થયો? કોઈ મનમાં વિરોધ જ નથી. કર્મ ત્યાગનો અર્થ થાય કોઈ અહંકાર નથી. જો આ વિચાર, કર્મફળનો ત્યાગનો અર્થ એવો થાય કે કોઈ મમતા નથી, કોઈ પ્રકારે વિરોધ નથી. સ્વામીજી બહુ સુંદર કહેતા કે આપણને જે કંઈ પ્રાપ્ત થઈ રહ્યું છે એ આપણા પૂર્વજન્મના કર્મ પ્રારબ્ધ પ્રમાણે જ છે. પણ પ્રારબ્ધનો નિર્ણય પરમાત્મા કરી રહ્યા છે, તો એ પ્રારબ્ધ આપણું કર્મફળ છે. અને એ કર્મફળ જે છે એ ઈશ્વર ઉત્પન્ન કરનાર છે. તો આપણું પ્રારબ્ધ પણ શું છે? પ્રસાદ છે. એ જ પ્રારબ્ધને અનુરૂપ આપણને ઉપાધિ મળી છે, એ પ્રારબ્ધને અનુરૂપ જ આપણને મન અને બુદ્ધિ મળ્યા છે, એ જ પ્રારબ્ધને અનુરૂપ આપણને માતા પિતા છે, એ જ પ્રારબ્ધને અનુરૂપ આપણા જીવનમાં અનેક પ્રસંગો બનતા રહે છે. પણ આંતરિક રીતે કોઈ વિરોધ નથી. સર્વ કર્મ ફલ ત્યાગનો અર્થ થાય તો સમજો, ત્યાગ એટલે એમ નથી કે પેલા જઈને કોઈને શાલ આપી આવે, કોઈને ફળ આપી આવે, ભગવાનને ઉચકીને શું કરવાનું? કર્મફળ આપી દેવાનું. ભૌતિક નથી. અહીંયા જો સમજો, કર્મ ત્યાગ પણ ભૌતિક નથી, મત કર્મકૃત પણ ભૌતિક રીતે કઈ નથી. આ ભાવના છે આપણી. શું છે? આપણી ભાવના છે.
મત કર્મ કૃતનો અર્થ શું થયો? એ ઈશ્વરને અર્પણ કરવાની આપણા મનમાં ભાવના. સ્વામીજી એટલા માટે બહુ શું એટીટ્યુડ એને કહેવાય. કર્મયોગ ઇઝ એન એટીટ્યુડ. કર્મયોગ એક ભાવના છે. એ જ જીવન છે, એ જ માતા પિતા છે, એ જ જીવન છે, એ જ દેશ છે, એ જ કાળ છે, એ જ શરીર છે, એ જ મન છે, એ જ ઇન્દ્રિય છે. જો સમજ. પણ આપણી ભાવના આપણે બદલી નાખીએ, આપણી ભાવના બદલાઈ જાય. આ સમજો. ઈશ્વર પણ બુદ્ધિ પણ એ ભાવના છે. કર્મફળ પ્રત્યે પ્રસાદ બુદ્ધિ પણ શું છે? આપણી ભાવના છે. જેટલી તમારી ભાવના બદલાશે એટલી જ મનમાં શાંતિની અનુભૂતિ પણ આપણને થવાની જ છે. આગળ એ જ કહે છે ભગવાન અહીંયા શાંતિમાં આપનું, એને જ શાંતિની પ્રાપ્તિ છે. જ્યાં સુધી આપણે અહંતા ને મમતા કરતા રહીશું ને, કર્મમાં અહંતા છે અને કર્મફળમાં મમતા છે. આ મારું કર્મફળ, જેટલી અહંતા ને મમતા રહેશે એટલું જ આપણે દુઃખી થતા જ રહેવા. જેટલો અહંતા, નિર્મમઃ નિરહંકાર શાંતિમધિ ગચ્છતિ. કશું અહીંયા નવું નથી. આ વિચારજો. ભગવાન આગળ આ બધી જ વસ્તુ કહી ગયા છે. બીજા અધ્યાયમાં ભગવાને સ્પષ્ટ રૂપે જ કીધું, વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ. સિદ્ધ પ્રજ્ઞાના લક્ષણમાં ભગવાન શું કહે છે? નિર્મમઃ નિરહંકાર શાંતિમધિ ગચ્છતિ. વિચાર, કોઈ અહંતા નહીં. કર્મની દ્રષ્ટિએ કોઈ અહંતા નથી, કર્મફળની દ્રષ્ટિએ કોઈ મમતા છે જ નહીં. તો જ આપણા મનની શાંતિ છે. આવી જતો ત્યાગમાં જ શાંતિ છે. આ સમજો. ભગવાન એટલે જો એટલે હું કહું કે દરેક સ્થાન પર તમે જુઓ, દરેક ઉપાય જે ભગવાન દર્શાવે છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે ત્યાગ જ કરીએ છીએ. યમ એમ કહીએ તોય ત્યાગ છે, નિયમ કહીએ તોય ત્યાગ જ છે, તપશ્ચર્યા કહીએ તોય ત્યાગ છે, દાન કરીએ તોય ત્યાગ જ છે. યજ્ઞમાં પણ શું કરીએ છીએ? આપણે દ્રવ્યની આહુતિ આપીએ છીએ, તો ત્યાં પણ આપણે શું કરી રહ્યા છે? ધનનો ઉપયોગ કરી જ રહ્યા છે, સમયનો ઉપયોગ કરી રહ્યા છે, શક્તિનો ઉપયોગ કરી રહ્યા છે. તો યજ્ઞ પણ શું છે? ત્યાગ જ છે. આમ ભગવાન અહીંયા આગળ આપણે કહી રહ્યા છે કે કોઈ પણ સ્તર પર તું ત્યાગ કર. ત્યાગ વગર કંઈ જ નથી. આમ દરેક સ્તર પર, કર્મનું સ્તર પર જોઈએ કે અભ્યાસની સ્તર પર જોઈએ, મય્યે મમનાદસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશ, ત્યાં પણ શું છે? ત્યાગ જ છે. આપણા મનને આપણે ઈશ્વરને સમર્પિત કરી રહ્યા છે. આપણી બુદ્ધિને આપણે ઈશ્વરને સમર્પિત કરી રહ્યા છે. બુદ્ધિ ઈશ્વરને સમર્પિત કરવી એટલે કે જે પ્રકારે ઈશ્વર આપણને ચિંતન ગીતામાં કરાવે છે કે ઉપનિષદમાં કરાવે છે એ પ્રકારે આપણે ચિંતન કરીએ. જો વિચાર, અંગ્રેજીમાં એલાઇનમેન્ટ કહેવામાં આવે. એલાઇનમેન્ટનો શું થાય? આપણી બુદ્ધિ અને શાસ્ત્રની બુદ્ધિ, આપણી બુદ્ધિ અને ગુરુની બુદ્ધિનું શું છે? એલાઇનમેન્ટ થવું જોઈએ, એક લાઈનમાં આવવું જોઈએ. જો વિચાર, ના હું તો મારી રીતે જ વિચારીશ. મોટા મોટા જે વૈજ્ઞાનિકો કે વિચારકો હોય ને, લેખકો, વિચારકો, એક રીતે સારી જ વસ્તુ છે કે એ લોકો આપણને જ્ઞાન આપી રહ્યા છે, આપણા માટે સંશોધન કરી રહ્યા છે. પણ એ લોકોને એવું એક અભિમાન થઈ જાય કે હું કહું ને એ જ સાચું. અભિમાન નહીં, પોતાના જ વિચારોને સત્ય માનવું. શાસ્ત્ર જે કહે છે એને અનુરૂપ જ આપણે ચિંતન કરીએ તો એ યોગ્ય ચિંતન છે. મહારાષ્ટ્ર એટલે બહુ સુંદર કહેતા કે આપણી સમસ્યા શું છે? આપણી સમસ્યા જે છે એ અયોગ્ય વિચાર છે, અયોગ્ય ચિંતન છે. આપણું ચિંતન શાસ્ત્રોક્ત છે કે નહીં? જેટલું આપણું શાસ્ત્રોક્ત ચિંતન હશે ને એટલું આપણું જીવન બહુ સરળ બની જાય. જો આ વિચારી જોજો. લોકોને એવું લાગે છે કે આ ધર્મનિષ્ઠ જીવન જીવવું, શાસ્ત્રોક્ત જીવન જીવવું બહુ અઘરું છે. ખરેખર એ સરળ છે. જો કેમ? કારણ કે આપણે આ જગત સાથે, ઈશ્વર સાથે આપણે શું થઈએ છીએ? એલાઇન થઈ જઈએ. જો આ વિચાર સમજાય છે? એની તાલમાં તમે તાલમાં જીવો. આપણે આપણો સૂર વગાડ્યા કરીએ, જગત એનો સૂરે ચાલી રહ્યો. શું થવાનું? આપણું જીવન જ જગત બે સૂરું નથી થવાનું, આપણું જીવન બે સૂરું થવાનું. ત્યાં સમજજો. જગતની એક તાલબદ્ધતા છે,
એ તાલબદ્ધતાને અનુરૂપ આપણે જીવન જીવીએ તો આપણું જીવન બહુ સરળ બની જાય. જેને ગુજરાતીમાં એવું કહેવાય, એક દ્રષ્ટાંત નહીં કે એક જૂઠ 100 જૂઠ બોલાવે. જો વિચાર કરો, એનો અર્થ શું થયો? આપણે એક જૂઠું બોલીએ તો એને છુપાવવા માટે શું કરવું પડે? પીછે બીજા પાકર પણ પેલું સત્ય બોલી દઈએ પછી શું થાય? શાંતિ. જો વિચાર, આપણે બૌદ્ધિક રીતે પછી બહુ માનસિક રીતે આપણે બહુ કોઈ પ્રકારથી શું છે? શાંતિ છે. પેલું એક જૂઠ બોલીએ પછી એને છુપાવવા માટે બીજું બોલે પછી એને યાદ રાખવું પડે આપણે. જો વિચાર, સત્ય સરળતા છે, આ સમજો. પણ આપણને સત્ય જ કઠિન લાગે. સહજતા ક્યાં છે? ધર્મમાં સહજતા છે. ભલે બાહ્ય દ્રષ્ટિએ શું લાગશે આપણને, સ્વામીજી એટલે બહુ સરસ કીધું, યુ લૂઝ યોર શર્ટ, અંગ્રેજીમાં એવું કહેવાય. એટલે શું થાય? તમારા કપડાં નહીં રહે. એનો અર્થ શું થયો? બધું જ તમે ગુમાવી દો. લૂઝ યોર શર્ટ નો અર્થ શું થયો? તમે બધું જ ગુમાવો. બાહ્ય દ્રષ્ટિએ આપણે ગુમાવી રહ્યા છીએ, પણ આંતરિક રીતે જે શાંતિની અનુભૂતિ જે છે ને, હા, ભગવાન અહીંયા કહી રહ્યા છે, તું કર્મફળ મને અર્પણ કરી દે. તતઃ કુરુ યથાત્મા અર્જુન તતઃ, એને માટે તું પ્રયત્ન કર. જો આ સમજો, એને માટે શું છે? તું પ્રયત્ન કર, કર્મફળ મને અર્પણ કર. જો વિચાર, જો એટલા માટે ભોજન કરીએ તો ભોજન આપણે શું કરવાનું? ભોજન બનાવ્યા પછી આપણે ભગવાનને અર્પણ કરીએ. મને યાદ છે કે ઉનાળાની રજા શરૂ થાય ને એટલે બાપુજી અમને પેલા ગામ મૂક્યા. પછી પેલી મોટી કેરીની વાડી, પણ ત્યારે તો કોઈ સાધન જ નહીં. બળદગાડું જે એક સાધન હતા, પણ ગામમાં એટલા બધા કોઈ સાધનો વપરાશ નહીં. એટલે બળદગાડામાં પેલા કેરી જે લઈ આવે. જો હવે આ બધું રસાયણ ને બધું શરૂ થયું. પહેલા તો સાખ્યું પડે પછી જ કેરી પરથી આંબા પરથી કેરી પાડવાની હોય. એટલે જે આંબા પરથી સાખ્યું પડતું હોય ત્યાંથી શું કરે? કેરી લઈ આવે, વેડી. એને કેરી વેડવી કહેવાય. જાતે અને પછી એ બધી કેરી ટોપલામાં લઈને પેલું બળદગાડામાં લઈ આવે. જેવું એ બળદગાડું ગામમાં આવે ને એટલે પહેલો એ બળદગાડું મંદિર, હજી પણ છે રામ મંદિર ગામમાં, તો મંદિર પાસે એક બળદગાડું ઊભું રહે અને પછી 2 ટોપલા કોને આપવાના? જો આ વિચાર, ભગવાનને. એ ભગવાનની કૃપાથી જ આપણને આ પ્રાપ્ત થયું. ઘરમાં કેરી આવે એ પહેલા કેરી ક્યાં જાય? ભગવાન પાસે જાય. એટલું જ નહીં, ગામમાં જે લોકોની પાસે વાડી નથી એ લોકોના ઘરે કેરી નહીં હોય, કારણ કે એ લોકો પાસે આંબાવાડી નથી. તો એ લોકોના ઘરે શું કરવાનું? એક ટોપલો આપી દેવાનો. બ્રાહ્મણના ઘરે એક ટોપલો હોય, દરજીના ઘરે એક ટોપલો હોય. કારણ કે એ લોકો બિચારા ક્યાંથી લાવવાના? સુથાર છે, દરજી છે, ઘણા બધા લોકો જવાબ છે. એટલે પહેલું બળદગાડો જે કેરી લઈને આવે ને એ તો ઘરે આવે જ નહીં. જો સમજો, ઘરે આવે ત્યાં સુધીમાં બળદગાડું શું થઈ ગયું હોય? ખાલી હું જ ભોગવું ને મારું જ છે નહીં. આ બધા છે તો આપણે જીવન જીવી શકીએ છીએ. અર્પણ કરીએ. જે આ વૈષ્ણવ લોકો જે છે, જે ખરેખર જે વૈષ્ણવો છે, એ લોકોના ઘરમાં કોઈ પણ વસ્તુ આવે ને એ પહેલી ક્યાં જાય? પેલા ભગવાનના મંદિરમાં જાય. વસ્ત્ર લાવે તો પોતાના માટે વસ્ત્ર લાવે, ભગવાનને માટે પણ શું કરે? વસ્ત્ર લાવે. અને પોતાનું જે વસ્ત્ર એ પણ પહેલા કોને અર્પણ કરે? એ ભગવાનને અર્પણ કરે. ફળ આવ્યું તો પહેલું એ ફળ કોને મળે? ભગવાનને. ભોજન બનાવ્યું તો એ ભગવાનને અર્પણ કરે. આ ભાવના છે અર્પણ કરવાની. ભગવાન તમારા વસ્ત્ર લેવાનો નથી ને તમારું ભોજન જમવાનો નથી, આ સમજતો. પણ આપણી ભાવના છે કે મેં આ ભગવાનને અર્પણ કર્યું. કર્મફલ ત્યાગમ તતઃ કુરુ. કર્મફળનો ત્યાગ, જે જીવનમાં મળી રહ્યું છે એ આપણે ભગવાનને અર્પણ કરીએ. અચ્છા, જો એટલે હું આજકાલ એક નવી વસ્તુ કહેતી રહું છું કે હિન્દુ ધર્મની ચર્ચા કરનારા ઘણા બધા છે, પણ વી આર નોટ
પ્રેક્ટિસિંગ એ પ્રકારની જીવનશૈલી આપણે અપનાવતા નથી. જો એ પ્રકારની જો જીવનશૈલી, જો એટલા માટે હિન્દુ ધર્મની વ્યાખ્યા શું, વૈદિક ધર્મની વ્યાખ્યા શું છે એવું જ્યારે પૂછવામાં આવ્યું તો કોર્ટમાં પણ આ જ કહેવામાં આવ્યું. આ સમજો, આપણા જે રાષ્ટ્રપતિ થઈ ગયા રાધાકૃષ્ણ સર્વપલ્લી, એમણે પણ એ જ કીધું. ન્યાયાલયમાં પણ એ જ કહેવામાં આવ્યું કે વૈદિક ધર્મ શું છે, સનાતન ધર્મ શું છે. પૂજ્ય સ્વામીજી પછી એના પર પ્રવચન છે, એનું પુસ્તક પણ છે સ્વામીજી, વે ઓફ લાઈફ, વ્યૂ ઓફ લાઈફ. જો આ વિચાર, વે ઓફ લાઈફ એટલે આપણી જીવનશૈલી છે. ફક્ત ધનની કમાણી કરવી, ભોજન કરવું, છોકરા ઉત્પન્ન કરવા એ જીવનશૈલી નથી. ઉઠીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું એ જીવનશૈલી છે. ઉઠીએ એટલે પહેલું સ્નાન કરવાનું હોય. જો આ સમજો, આ જીવનશૈલી જ છે. પેલો ઉઠે 8 વાગે, 12 વાગે સ્નાન કરી પછી જમવા બેસે. જો આ સનાતન ધર્મ નથી. આ સમજ, એ જીવનશૈલી, વે ઓફ લાઈફ, એ જીવનશૈલી અપનાવવી પડે. એટલું જ નહીં, વ્યૂ ઓફ લાઈફ, આપણી દ્રષ્ટિ, આપણે એક વિશેષ પ્રકારની દ્રષ્ટિ પ્રદાન કરે છે, વિશેષ પ્રકારની ભાવના પ્રદાન કરવામાં આવી છે. સર્વમાં ઈશ્વરને આપણે દર્શન કરી. આગળ આવશે 18માં, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. સર્વભૂતાનામ, સર્વભૂતાનામ અર્થ શું થાય? સર્વભૂત, પછી એ કીડી હોય કે વાંદો હોય કે કૂતરો હોય, કોઈ પણ હોય, પશુ પક્ષી દેવ દાનવ, સર્વના હૃદયમાં શું છે? એક પરમાત્મા જ વિલસી રહ્યા છે. આ દૃષ્ટિ જો આપણે કેળવી લઈએ ને તો આ ભાવના આપણા માટે બહુ સરળ બની જાય. ઈશ્વરને કર્મ અર્પણ કરવું પણ આપણા માટે સરળ બની જાય. કર્મ ફળ અર્પણ કરવું પણ આપણા માટે શું છે? સરળ બની જાય. આપણા જીવનમાં જે કંઈ છે કોને કારણે છે? ઈશ્વરને કારણે છે. થેન્ક યુ કહેવું હોય તો પેલા ઈશ્વરને કહેવું પડે. આપણે બીજા બધાને બહુ થેન્ક યુ કહેતા કરીએ. કોઈ એક ફૂલ આપે ને તોય થેન્ક યુ કહીએ, પણ ભગવાને આખું આ શરીર આપ્યું પણ એને કયું થેન્ક યુ? ના, એ નથી કઈ. ચાલ, કર્મફળ ત્યાગનો અર્થ શું છે? એ ભાવના આપણા મનમાં છે કે ઈશ્વરે આ બધું મને આપ્યું છે. પ્રસાદ બુદ્ધિ છે. જેટલી ઈશ્વર અર્પણ બુદ્ધિ ને પ્રસાદ બુદ્ધિ હોય ને એટલી નમ્રતા આપણી અંદર આવે. પૂજ્ય સ્વામીજી બહુ સુંદર કહેતા કે આ જીવ જે છે ને પેલો નિંજા છે. જા સમજો, નિંજા એટલે જાપાનના એક યોદ્ધા. એ યોદ્ધા જે છે ને સતત યુદ્ધ કરવા માટે તૈયાર જ હોય અને એની પાસે અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર હોય. એટલે સ્વામીજી કે એવરી જીવા ઇઝ અ ફાઇટર. આપણે સતત પેલો લડવા માટે આમ તૈયાર જ થઈને બેઠા હોઈએ. ઈશ્વર અર્પણ બુદ્ધિ પ્રસાદ બુદ્ધિનો અર્થ શું થયો? કોઈ સંઘર્ષ નહીં, કોઈ પ્રકારે કોઈ લડવાની વાત જ નહીં. શું કામ સંઘર્ષ કરો? જગત તો એની તાલથી ચાલી જ રહ્યું છે. આપણે એના તાલમાં આપણે નહીં રહીશું તો જગતને કોઈ નુકસાન નથી થવાનું. આ સમજ. એટલે સ્વામીજી પેલું દ્રષ્ટાંત આપતા કે તમને એવું લાગતું હોય ને કે તમે એક કામ કરો, તમારું શર્ટ કાઢી નાખવાનું અને ખુલ્લી પીઠે શું કરવાનું? પેલું એક જૂનું લીમડાનું વૃક્ષ શોધી નાખવાનું અને પછી વૃક્ષ પર 8 વાર શું કરવાનું? તમારી પીઠ ઘસવાની. 8 વાર તો થઈ જ નહીં શકશે. આ સમજો. ચોથા કે 5મી વખતે શું થઈ જાય? એટલે સ્વામીજી એવું કહેતા કે યુ રબ અગેન્સ્ટ ધ ઓલ્ડ નીમ ટ્રી. હવે વિચાર કરો, ઘસવાની ક્રિયા તમે કરી તો કોણ ઘસાવવું જોઈએ? લીમડો ઘસાવો જોઈએ, પણ કોણ ઘસાયું? ઇન પ્રોસેસ ઓફ રબિંગ ધ ટ્રી યુ ગેટ રબ્ડ. એમ આ જગત સાથે તમે સંઘર્ષ કરશો ને તો જગતને કોઈ નુકસાન નથી થવાનું. એ સંઘર્ષમાં નુકસાન તો આપણને જ છે. સ્વામી એટલે મજાક કરતા, પેલો 10 દિવસ સુધી એની પીઠ પર સૂઈ શકે પણ નહીં, જો એવી હાલત થઈ જાય. પેલું શર્ટ પણ પહેરાય નહીં, અને ધારો કંઈ પહેર્યું હોય તો આમ થોડી થોડી વાર શર્ટ શું કરવું પડે એને? આપણે પેલા વૃક્ષના થડને ઘસવા ગયા, પણ કોણ ઘસાઈ ગયા? આપણે જ ઘસાઈ ગયા. અને એટલા માટે
ઈશ્વરાર્પણ બુદ્ધિ અને પ્રસાદ બુદ્ધિ એટલે શું છે? આપણી અંદર જે પેલો યોદ્ધા જે પડેલો છે ને, એ યોદ્ધા રહે જ નહીં. કોઈ સંઘર્ષ નહીં, કોઈ વિરોધ નહીં. પેલો યોદ્ધા જવો જોઈએ આપણી અંદરથી, પણ આપણે હંમેશા લડવા તૈયાર જ હોય. સહર્ષ સ્વીકાર એટલે શું? પ્રસાદ એટલે શું? કોઈ સંઘર્ષ નથી, આંતરિક સંઘર્ષનો અભાવ છે. ઈશ્વર પ્રત્યે કોઈ વિરોધ નથી, જગત પ્રત્યે કોઈ વિરોધ નથી. હા, આ કર્મનો ત્યાગ કરીએ અથવા તો કર્મફળનો ત્યાગ કરીએ, ભગવાન એટલું જ કહેવા માંગે છે, કોઈ પણ સ્તર પર તું ત્યાગ કર. જા સમજ કેમ ત્યાગ કર એટલે આગળ ભગવાન દર્શાવે છે. ઇદાનીમ કર્મફલ ત્યાગમ સ્તૌતી, જો આ 4 દર્શાવે ભગવાન. મય્યેવ મનઃતસ્તો મયી બુદ્ધિમ નિવેશય, આ એક ઉપાય છે. યે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય, આ એક છે. એ નથી થઈ શકતું અભ્યાસ યોગેન તતઃ, અભ્યાસ યોગ પણ સંભવ નથી. મત્કર્મ કૃત મત્કર્મ પરમઃ પણ સંભવ નથી. સર્વ કર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ. અને આ બધામાં ભગવાન કોની સ્તુતિ કરે છે? એટલે કર્મફળ ત્યાગની સ્તુતિ કરે છે. તો કે કર્મફળ ત્યાગની સ્તુતિ શંકરાચાર્ય બધું બહુ સુંદર અહીંયા ભાષ્ય શંકરાચાર્યજી લખે છે. આ સમજો, શ્લોકનો પાઠ કરી 12મો શ્લોક. શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત, શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત જ્ઞાનાધ્યાનં વિશિષ્યતે, જ્ઞાનાધ્યાનં વિશિષ્યતે ધ્યાનાત કર્મફલત્યાગઃ, ધ્યાનાત કર્મફલત્યાગઃ ત્યાગાત શાંતિરનંતરમ, ત્યાગાત શાંતિરનંતરમ. શ્રેયઃ, શ્રેય વધુ સારું, પ્રશસ્યતર. હિ કારણ કે જ્ઞાનમ અભ્યાસાત શ્રેયઃ, જ્ઞાનમ અવિવેકપૂર્વકાદ અભ્યાસાત તસ્માદપી જ્ઞાનાત જ્ઞાનપૂર્વકમ ધ્યાનમ વિશિષ્યતે. વિવેક વગર સમજ વિના જે અભ્યાસ કરીએ છીએ એના કરતા તો જ્ઞાન શું છે? શ્રેષ્ઠ છે. જ્ઞાન કરતા પણ વધારે કોણ છે? જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાન કરતા પણ વિશેષ કયું છે? ધ્યાન છે. ભગવાનનું ધ્યાન કરી, ઉપાસના કરી. એટલું જ નહીં, ધ્યાનાત કર્મફલ ત્યાગ. ધ્યાન કરતા પણ કર્મફળ કેવો ત્યાગ કેવો છે? વિશેષ છે. વિશિષ્યતે અનુસજ્જતે એટલે કે આની સાથે આ જોડવાનું છે. આ સમય જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે, ધ્યાનાત કર્મફલ ત્યાગ વિશિષ્યતે. પેલો અહીંયા ક્રિયાપદ અહીંયા આગળ લાવવું પડે. આ સમય કેમ? ત્યાગાત શાંતિરનંતરમ, ત્યાગથી જ શાંતિ છે. પકડવામાં શાંતિ છે જ નહીં. આ સમય તમારું શરીર, તમારા હાથ, તમારી આંખ, તમારું મન બધું જ તમને આ જ ઉપદેશ કરે. ત્યાગાત શાંતિ છે. પણ પેલો ત્યાગાત જે છે ને એ તો ચ બની ગયો, ચ બની ગયો એટલે પેલો શ છે છ બની ગયો. આ સંધિ નિયમ છે. ત્યાગાત શાંતિ અનંત. તો અહીંયા પણ શું કરવું પડે? વિશિષ્યતે પેલો શબ્દ લાવવાનો, ક્રિયાપદ લાવવાનો. કેમ? ત્યાગથી જ શાંતિ આપણને પ્રાપ્ત. રાત્રે સુઈ જઈએ ને ત્યારે આપણે આટલું જ વિચારવું કે આજે શું શું ત્યાગ કર્યો, આજે શું ભોગવ્યું નહીં, આજે શું મેળવ્યું નહીં, આજે શું લાભ થયો નહીં, આજે આપણે કેટલો ત્યાગ કર્યો. કેમ? ત્યાગથી જ શાંતિ છે. તો ભગવાન કહે છે કે કર્મફલ ત્યાગ, આ કર્મફળનો ત્યાગ છે અને ત્યાગથી જ આપણને શાંતિની પ્રાપ્તિ થાય. એટલે શંકરાચાર્યજી અહીંયા ભાષ્ય બહુ સુંદર લખે. જાઓ, એવમ કર્મફલ ત્યાગાત પૂર્વ વિશેષણવતઃ શાંતિ ઉપશમઃ. આ શાંતિ જે છે, જો સમજો, કર્મફલ ત્યાગાત પૂર્વ વિશેષણવતઃ. પૂર્વ વિશેષણ આગળ જે વિશેષણો દર્શાવવામાં આવે ને, શાંતિ ઉપશમઃ સહેતુકસ્ય સંસારસ્ય અનંતરમેવ. આ શાંતિ
શાંતિ અનંતરમ. અનંતરમ કીધું ને, અનંતર એટલે એના પછી. જો આ સમજો, અનંતરનો અર્થ શું થાય? એના પછી. તો શંકરાચાર્યજી કહે છે નતું કાલાંતરમ અપેક્ષિત. આ કાળનો અંતર નથી દર્શાવ્યો. પછી એમ જનરલી આપણે કહીએ ને, સામાન્ય રીતે જ્યારે આપણે પછી કહીએ એનો અર્થ શું? કાળની દ્રષ્ટિએ વિચારીએ આપણે. પછી વાત કરીશું એનો અર્થ શું થયો? અત્યારે વાત આપણે નહીં કરીએ, પછી આપણે વાત કરીએ. જા સમજ. એટલે એ શંકરાચાર્યજી કહે છે કે અહીંયા કાલાંતરની અપેક્ષા નથી. આ સમજો, અનંતર જે ભગવાન કહી રહ્યા છે, અનંતર એટલે કોઈ પ્રકારનું અંતર જ નથી. જો આ વિચાર, અનંતરનો અર્થ શું થાય? તત્કાળ છે, કોઈ નથી. કેમ? શાંતિ ઉપશમઃ સહેતુકસ્ય સંસારસ્ય અનંતરમ એવ સ્યાદ. અનંતર એટલે તત્કાળ, અંતર એટલે પછી. જો વિચાર, અનંતરનો અર્થ શું થયો? તત્કાળ એ શાંતિની પ્રાપ્તિ છે તમને. ત્યાગમાં જ શાંતિ. અને એટલે કે છે, અને એ ત્યાગને શાંતિ કેમ? એ ત્યાગમાં શાંતિ કેમ છે? સંસારસ્ય સહેતુકસ્ય ઉપશમઃ શાંતિ. અહીંયા શાંતિ કઈ છે? એક બેન મને આવીને, માતાજી 3 દિવસથી ઘરમાં એવી શાંતિ છે ને. કેમ? છોકરાઓ મામાને ત્યાં ગયા, શાંતિ થઈ ગઈ અમારે. કેમ? છોકરાને 12માની પરીક્ષા હતી ને, એટલું બધું ટેન્શન હતું. પરીક્ષા થઈ ગઈ, અમારે શું થઈ ગઈ? શાંતિ. અહીંયા એ શાંતિની વાત કરીએ. પેલા લગ્નના પેલો જાન જતી હોય ને, વરઘોડો જતો હોય, પેલો ડીજે વગાડતો હોય, એ જાય એટલે આપણને શું લાગે? અવાજની દ્રષ્ટિએ શાંતિ નથી કહેતા આપણે. કોઈક વિશેષ કાર્યની દ્રષ્ટિએ શાંતિ નથી કહેતા. બાળકોને લીધે શાંતિ અશાંતિ નથી કહેતા આપણે. આ સમજો, અહીંયા શાંતિ કોને કહેવામાં આવે? અરે શંકરાચાર્યજી કહે છે શાંતિ ઉપશમઃ. ઉપશમઃ કોનો ઉપશમ? કોની શાંતિ થઈ ગઈ? સહેતુકસ્ય સંસારસ્ય ઉપશમઃ શાંતિ. સહેતુ સંસારને શાંતિ, સંસારને શાંતિ થઈ જવી, નિવૃત્તિ થઈ. ઉપશમ એટલે નિવૃત્તિ થઈ ગઈ. પણ કઈ રીતે? સહેતુકસ્ય, સંસારનો જે હેતુ છે, હેતુ સહિત જે સંસારનો શાંતિ થઈ જાય, નિવૃત્તિ થઈ જાય. તો કે સંસારનો હેતુ શું છે? અહંતા મમતા ઇતિ સંસાર, કર્તૃત્વ ભોક્તૃત્વ નામ સંસાર. સંસારનો મુખ્ય હેતુ તો કારણ તો શું છે? અવિદ્યા છે. જો અવિદ્યા, અવિદ્યા સહિત આ સંસારને શું થઈ જાય છે? નિવૃત્તિ થઈ. અને એમાં કોઈ કાળની અપેક્ષા છે જ નહીં. તત્કાળ છે, અનંત. ત્યાગાત શાંતિરનંતરમ. જો એટલું આગળ કહેતી કે આપણું શરીર, આપણો હાથ, આપણું મન આપણને શું દર્શાવે? ત્યાગમાં જ આનંદ છે. ધારો કે આ મોબાઈલ છે, મોબાઈલ તમે હાથમાં કેટલો વખત પકડી શકો? જો આ વિચાર, અડધો કલાક, 1 કલાક, પછી તો તમારે શું કરવું પડે? તમારો હાથ પણ કહે છે અલ્યા છોડ. જો આ વિચાર, હાથ પણ શું કહે છે? પકડવામાં આનંદ છે, છોડવામાં આનંદ છે. જો આ વિચાર, રાત્રે સુઈ જાય ને મજા આવી ગઈ, એનો અર્થ શું થયો? આ બધાનો ત્યાગ થઈ ગયો ને પેલો આનંદ મળ્યો. પકડવામાં આનંદ છે. વિચારની દ્રષ્ટિએ કહીએ, તર્કની દ્રષ્ટિએ કહીએ, વસ્તુની દ્રષ્ટિએ કહીએ, સંબંધની દ્રષ્ટિએ કહીએ, ધનની દ્રષ્ટિએ કહીએ, ઘરની કોઈ જગ્યાએ ક્યાં પણ અહંતા મમતા રહિત. શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો આ 4 પ્રકારથી જ પકડાય. અહંતાની દ્રષ્ટિએ પકડી શકીએ, મમતાથી પકડી શકીએ, કર્તૃત્વથી પકડી શકીએ, અથવા તો ભોક્તૃત્વથી પકડી શકીએ. આ 4 રીતે જ પકડાય. જો વિચાર, ક્યાં તો આપણે અહંતા કરીને બેસીએ તો પકડાઈ ગયો, હું દેહ છું, આ મારું છે, પકડ્યું. 4 રીતે જ આપણે પકડીએ છીએ: અહંતા, મમતા, કર્તૃત્વ, ભોક્તૃત્વ. નિર્મમઃ નિરહંકાર. ક્યાંય અહંતા નહીં, ક્યાંય મમતા નહીં, કોઈ કર્તૃત્વ નહીં, કોઈ કર્મફળના ભોક્તૃત્વ પણ નહીં. ત્યાગ આ 4 પ્રકારથી જ છે, કોઈ 5મો એનો પ્રકાર નથી. આ સમજો. યજ્ઞ કહીએ, દાન કહીએ, તપશ્ચર્યા કહીએ, આ બધામાં શું છે? ત્યાગ જ છે. દાનમાં મમતાનો ત્યાગ છે. જો વિચારી જો, દાનમાં જે ત્યાગ કરે કોનો છે? મમતાનો છે. આ ધન હું આને આપું કે આ શાલ મેં એને આપી, એનો શું થયો?
જો એટલે આપણે દેવતાઓને પણ આહુતિ આપીએ ત્યારે શું કહેવું પડે? ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રશ્ચૈદમ ન મમ. જાવે છે હવે ઇન્દ્રને આપી દીધું, હવે કોનું થઈ ગયું? ઇન્દ્રનું થઈ ગયું, હવે મારું નથી. આ શાલ મેં એને આપી, હવે એ શાલ કોની થઈ ગઈ? એની થઈ ગઈ, હવે મારી નથી. પણ પેલું મમતા રહી જાય, મેં આપેલી, અને એટલે પેલું બોલાવડાવે ન મમ. જ્યારે પણ આપીએ પછી શું બોલવાનું મનમાં? ન મમ, હવે મારું નથી. દાન એટલે મમતાનો ત્યાગ. જા સમજો. તપશ્ચર્યા એટલે જો ભોગનો ત્યાગ છે. તપસ્યાનો અર્થ શું થયો? પેલું ભોગતૃત્વ, ભોગનો ત્યાગ કરીએ કોઈ ત્યાગ. યજ્ઞ એટલે શું છે? જા સમજો. અહંકારનો ત્યાગ છે. યજ્ઞમાં કોનો ત્યાગ કરવો? પેલો અહંકારનો છોડવો પડે આપણે, તો પેલો અર્પણ થઈ શકે દેવતાઓને. યજ્ઞ એટલે આપણી અહંકાર ક્યાંય નહીં, એમના અનુગ્રહથી જ મારું જીવન છે. યજ્ઞ કોને કહેવામાં આવે? દેવાન ભાવયતા ને તે દેવાન ભાવયંતા પરસ્પરમ ભાવયંતા. દેવતાઓના અનુગ્રહથી જ મારું જીવન છે, કોઈ અહંકાર નહીં. હું બોલું છું તો એ શું છે? અગ્નિ દેવતાનો અનુગ્રહ છે. હું દર્શન ક્રિયા કરું છું, સૂર્યનારાયણનો અનુગ્રહ છે. જા વિચાર. હા, યજ્ઞ એટલે કે ક્યાંય અહંતા નથી. જા. તપશ્ચર્યા એટલે કોઈ ભોગ બુદ્ધિ નથી. દાન એટલે કોઈ મમતા નથી, કોઈ કર્તૃત્વ નહીં. ત્યાગાત શાંતિરનંતરમ. આ સમજવું પડે. જે ત્યાગ કરવાનો છે ને, ભૌતિક ત્યાગ નથી. તો પંચદશીમાં પણ મેં કહ્યું જ છે કે ભૌતિક ત્યાગનો કોઈ અર્થ નથી. જે ત્યાગ કરવાનો છે, આપણી અંદર જે અહંતા, મમતા, કર્તૃત્વ, ભોક્તૃત્વ જે પડ્યું છે ને, એને જ છોડી દેવાનું. જો એટલે આ પહેલાના જે બધા લેખકો હતા ને, તવૈવ વસ્તુ ગોવિંદ તુભ્યમ સમર્પિતમ. ભગવાન તમારું જ છે ને, તમને હું આપું. મારું છે ને હું તમને આપું છું એમ નથી. જો વિચાર, પુસ્તક લખે તો પછી લખ્યા પછી શું કરે? એ ઈશ્વરને અર્પણ કરે. ભગવાન આ તારું જ છે, તારી જ પ્રેરણાથી મેં આ લખ્યું છે, તારી જ પ્રેરણાથી આ છપાયું છે. હવે એ જ હું તને શું કરું છું? અર્પણ કરું. તવૈવ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પિત. હા, ત્યાગ કરવો હોય તો અહંતાનો ત્યાગ કરવાનો છે, મમતાનો ત્યાગ કરવાનો છે, કર્તૃત્વનો ત્યાગ કરવાનો છે, ભોક્તૃત્વનો ત્યાગ. ઈશ્વર અર્પણ બુદ્ધિ એટલે કર્તૃત્વ નથી. જો વિચાર, પ્રસાદ બુદ્ધિ એટલે કોઈ ભોક્તૃત્વ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે સહેતુકસ્ય સંસારસ્ય ઉપશમઃ ત્યાગ. સહેતુક, આ સંસારના હેતુ આચાર જ છે. અહંતા, મમતા, કર્તૃત્વ, ભોક્તૃત્વ જ છે. અને એ કોને કારણે છે? અવિદ્યાને કારણે છે. હા, એ સંસારની જ નિવૃત્તિ થઈ જાય. જો વિચાર, આ ચાર રહે જ નહીં તો સંસારે નહીં રહે. એનો શું કહે? સંસાર બહાર નથી, બહાર તો જગત, ભગવાને બનાવેલું સુંદર જગત છે. પણ એ જ જગતને આપણે શું કરી દીધું? જો આ બધું આપણે જોઈ કે દ્વૈત પ્રકાર. જીવ સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિ છે. અહંતા, મમતા, કર્તૃત્વ, ભોક્તૃત્વ એ જીવ સૃષ્ટિ છે. જે આપણને દુઃખી કરી રહી છે, જેને નિવૃત્તિ કરવાની આવશ્યકતા છે. આ જગતની નિવૃત્તિ કરવાની આવશ્યકતા છે જ નહીં. ઈશ્વર સૃષ્ટિ તો આનંદ જ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે અહીંયા માત્ર કર્મ ફળનો ત્યાગ માત્ર નથી. સહેતુકસ્ય સંસારસ્ય, આ સમજો, ઉપશમઃ શાંતિ. આ સર્વનો આપણે ત્યાગ કરીને બેઠા તો પેલી શાંતિ છે. અનંતરમ, અનંતરમ એટલે કે તત્કાળ છે. એમાં કોઈ કાળનો વ્યવધાન, અંતર છે જ નહીં. જેટલી અહંતા અને મમતા આપણું ઓછું થતું જશે ને, એટલી જ શાંતિની પણ અનુભૂતિ. જો હું નથી કહેતા, ભગવાન કહે ત્યાગાત શાંતિ રહેશે. અનંતરમ એટલે તત્કાળ છે. એનો અર્થ શું થયો? જ્યાં જ્યાં પણ અશાંતિ છે, કોને કારણે છે? અહંતાને કારણે, મમતાને કારણે, કર્તૃત્વને કારણે, ભોક્તૃત્વને કારણે અશાંતિ છે. આપણને એવું લાગે પેલાને કારણે અશાંતિ. જો એટલે મેં દ્રષ્ટાંત આપે કે બાળકોને કારણે અશાંતિ છે, પણ 12મા ધોરણની પરીક્ષાને કારણે અશાંતિ છે. એ બધી અશાંતિ નથી, એક પરિસ્થિતિ છે. બાળકો એક પરિસ્થિતિ છે, આપણી જવાબદારી, કર્તવ્ય છે.
પરીક્ષા છે બાળકોની આપણી જવાબદારી છે. બાળકોને અધ્યયન કરાવવું એ આપણી જવાબદારી, એમાં કોઈ અશાંતિ નથી. બાહ્ય ગમે તે બહારના લોકોને ડીજે વગાડો તો વગાડે, એની સ્વતંત્રતા છે. તમને કર્મની સ્વતંત્રતા છે, એને પણ શું છે? કર્મની સ્વતંત્રતા. ભલે ને વગાડે ડીજે. ના ના, એ મારા ઘરની સામે. પણ તારું ઘર, તારું કોને કીધું? જો આ એક ભાઈ ઘર લીધું, જો આ હકીકત. પછી રહેવા ગયા, મને લઈ ગયા, બધું આનંદથી બધું ગોઠવાઈ ગયું, બધું જ થઈ ગયું. થોડા દિવસ પછી મળે એટલે શું છે? અમને કંટાળી ગયા. કેમ કે આ લીધો ને ફ્લેટ, ત્યારે અમે ધ્યાન જ નહીં આપ્યું. આ ફ્લેટથી થોડેક દૂર જ છે ને પેલો લગ્ન મંડપ છે, શું કે એને પાર્ટી પ્લોટ. કે દર ત્રીજે દિવસે કે પેલા લગ્ન હોય કાં તો બર્થડે પાર્ટી હોય, અને રાત્રે 12-2 વાગ્યા સુધી શું ચાલે? એની સ્વતંત્રતા છે. પણ એ અવાજને કારણે દુઃખી થવું કે નહીં થવું ને એ તમારા હાથમાં છે. જો એટલે હું હંમેશા કહું, દમહ કોને કહેવાય? સાંભળવું કે નહીં સાંભળવું એ તમારા હાથમાં છે. નથી સાંભળવું નહીં સાંભળવાનું. પણ તું સાંભળે છે પણ તું દુઃખી થાય છે, પણ કોઈ શું કરવાનું? કાનમાં જેટલું પડે એટલું સાંભળવું એ જરૂરી નથી, નહીં સાંભળવાનું. પણ એવું થોડું થાય, સંભળાય તો ખરું જ ને. કરી જુઓ, એને જ દમહ કહેવાય. ત્યાં વિચારી જુઓ. દમહ એટલે કે પેલો સામેવાળો ગમે એટલું બોલે, એ સાંભળવું કે નહીં સાંભળવું આપણા હાથમાં છે. એ બોલે ને બોલ્યા કરે, આપણે આપણું કામ કરીએ. જો આપણે ઘણી વાર એવું થાય જ છે કે આપણે વાંચવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા હોય કે પેલો કઈ કહી જાય આપણે સાંભળ્યું જ નહીં હોય. જો કાન પર તો શબ્દ પડ્યા હોય, પણ તમારું મન બીજે ક્યાંક છે તો શું થવાનું? નહીં સંભળાય. જો આ જપમાં પણ એવું જ છે. આપણે એવું માનીએ છીએ કે પેલા એ સંગીત ચાલુ કરી દીધું અને એટલે હું જપ કરી શકતો નથી. શું ગ્રહણ કરવું ને શું નહીં ગ્રહણ કરવું આપણા હાથમાં છે. અને એટલે અહીંયા કહે છે કે આ પ્રકારથી જો તમે સહેતુક અવિદ્યા સહિત સંસારના જેટલા પણ કારણો છે એ સર્વ કારણ સહિત સર્વનો શું થઈ જાય છે? શાંતિ, ઉપશમન. અશાંતિનું કોઈ કારણ રહેતું નથી. જો આ વિચાર, બહાર જગત એનું એ જ છે, શરીર પણ એનું એ જ છે, પણ અશાંતિનું કોઈ કારણ નથી. કારણ કે અહંતા, મમતા, કર્તૃત્વ, ભોક્તૃત્વ નથી. અને એટલા માટે અહીંયા ભગવાન કહે છે ત્યાગા શાંતિ અનંત. તો કે ભગવાને અહીંયા કર્મફળની સ્તુતિ કરી, કર્મફળના ત્યાગની સ્તુતિ કરી. તો કે કર્મફળનો ત્યાગ જ્ઞાન કરતા પણ શ્રેષ્ઠ થઈ ગયું. આવું કેવી રીતે બને? આ તો ઊંધું થઈ ગયું. જો વિચાર, આ તો કેવું થઈ ગયું? ઊંધું થઈ ગયું. તો કે આવું ઊંધું કેમ ભગવાન કહી રહ્યા છે? એટલે શંકરાચાર્યજી એ ભાષ્ય લખે છે. આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષો ઘરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ